મકર રાશિના જાતકો, આ વસંત પંચમી ફક્ત એક તારીખ નથી, પરંતુ જીવન બદલી નાખનારી ક્ષણ છે, જેમાં જૂના સત્યો અને છુપાયેલા વાસ્તવિકતાઓ પ્રગટ થશે. 23 અને 24 જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો સૂચવે છે કે તમારું જીવન અત્યાર સુધી સ્થિર લાગતું હતું. જો કે, એક કટોકટી અને વળાંક આવી રહ્યો છે જે તમારા વિશ્વાસ અને આત્મવિશ્વાસની કસોટી કરશે. વસંત પંચમી સ્પષ્ટ સંદેશ આપે છે કે પરિવર્તન હવે અનિવાર્ય છે. મકર રાશિના જાતકો માટે આ દિવસ ફક્ત પ્રતીકાત્મક નથી, પરંતુ આવનારા વર્ષો માટે તમારા જીવનને બદલી નાખનારી ઘટનાઓની શરૂઆત છે. આ દિવસે લેવામાં આવેલા વિચારો અને નિર્ણયો ભવિષ્યમાં હલચલ મચાવશે, જેના પડઘા દૂર દૂર સુધી અનુભવાશે. તમારા મનમાં લાંબા સમયથી રહેલા પ્રશ્નો અચાનક આવશ્યક બની જશે. ગ્રહોની ગતિ સૂચવે છે કે સંજોગો હવે આપમેળે તમને આગળ વધવા માટે મજબૂર કરશે. તો, પ્રિય મકર દર્શકો, આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો, કારણ કે તે તમારા બધા મકર રાશિના જાતકો માટે ખાસ માહિતી લાવે છે. ઉપરાંત, વિડિયો ચાલુ રાખતા પહેલા કોમેન્ટ વિભાગમાં સાચી ભક્તિ સાથે જય શ્રી માં શારદા ભવાનીનો જાપ કરવાનું ભૂલશો નહીં. વિડિયોને મીઠી લાઇક આપો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચાલો, તે 5 ઘટનાઓ વિશે જાણીએ. નંબર 1. પ્રથમ મુખ્ય ઘટના, અચાનક, નિર્ણાયક કટોકટી. વસંત પંચમી પછી, મકર રાશિના લોકોના જીવનમાં પહેલી અને સૌથી વિનાશક ઘટના બનશે. આ વળાંક અચાનક આવશે અને તમારી આશાઓને ચકનાચૂર કરશે. તમે અત્યાર સુધી જે પરિસ્થિતિઓ ટાળી રહ્યા છો, ના કહીને તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા છે, તે હવે મજબૂરી તરીકે દેખાશે. આ પરિવર્તન તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર સીધી અસર કરશે. તમને ખ્યાલ આવશે કે અડધા હૃદયના સમાધાન, અધૂરા પ્રયાસો અથવા બીજાઓને સંતોષવા માટે લેવામાં આવેલા નિર્ણયો હવે કામ કરશે નહીં. જીવનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સ્પષ્ટતા અને મક્કમતા આવશ્યક બનશે, પછી ભલે તે કારકિર્દી હોય, સંબંધો હોય કે સામાજિક સ્થિતિ હોય. શરૂઆતમાં, આ વળાંક તમને ડરાવી શકે છે, પરંતુ સમય જતાં, તમને ખ્યાલ આવશે કે તમે જે મુકામ પર લાંબા સમયથી શોધ કરી રહ્યા છો તે સુધી પહોંચવા માટે આ પગલું જરૂરી હતું. નંબર 2. બીજી મોટી ઘટના, છુપાયેલા સત્યનો ખુલાસો. વસંત પંચમી પછી, મકર રાશિના જીવનની બીજી મોટી ઘટના પર ઊંડી ભાવનાત્મક અસર પડશે. આ ઘટનામાં એક છુપાયેલ સત્યનો સમાવેશ થશે જે તમે જાણવાનું ટાળી રહ્યા છો. આ સત્ય કોઈ નજીકના વ્યક્તિ, સંબંધ, કાર્યક્ષેત્ર અથવા ટ્રસ્ટ સાથે સંબંધિત હોઈ શકે છે. તેના ખુલાસા પછી, તમારી વિચારસરણી અને દ્રષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જશે. અત્યાર સુધી, મકર રાશિના લોકોએ સંતુલન જાળવવા માટે ઘણીવાર સત્યને અવગણ્યું છે. પરંતુ વસંત પંચમી પછી, પરિસ્થિતિઓ આપમેળે સત્યને પ્રગટ કરશે. આ ખુલાસો શરૂઆતમાં તમને ડરાવી શકે છે અને આઘાત પહોંચાડી શકે છે, પરંતુ તે તમને અંદરથી મજબૂત બનાવશે. ભ્રમ તૂટી જશે, અને લોકોની યોજનાઓ અને વચનોની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ જશે જેના પર તમે આધાર રાખ્યો છે. આ ઘટના તમારા આત્મસન્માન અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં એક નવો અધ્યાય ખોલશે. નંબર 3. ત્રીજી મોટી ઘટના, ભાગ્ય દ્વારા રજૂ કરાયેલ એક અણધારી તક. વસંત પંચમી પછી, મકર રાશિના જીવનની ત્રીજી મોટી ઘટના તમારા ભાગ્ય સાથે સંબંધિત હશે. આ અણધારી તક અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરશે. શરૂઆતમાં, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. આ તક વ્યક્તિગત માહિતી અથવા ઓફરના રૂપમાં આવશે અને તમારી કલ્પના કરતાં ઘણી મોટી સાબિત થશે. મહત્વની વાત એ છે કે આ તક તમારા પ્રયત્નો, ધીરજ અને બલિદાનનું ફળ હશે, ભલે તમને પહેલા તેના કોઈ સંકેતો ન દેખાયા હોય. તેની અસર ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં. તે તમારી નાણાકીય પરિસ્થિતિ, આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિને અસર કરશે. મકર રાશિના લોકોએ અહીં નિર્ણાયક નિર્ણય લેવો પડશે.
કારણ કે તક ફક્ત ત્યારે જ ફળ આપશે જો તમે ભય અને શંકાને પાર કરીને તેના પર વિશ્વાસ કરો. નંબર 4 ચોથી મોટી ઘટના સંબંધોમાં એક કઠોર પુનર્ગઠન. વસંત પંચમી પછી મકર રાશિના જીવનની ચોથી મોટી ઘટના તમારા ભાવનાત્મક અને વ્યક્તિગત સંબંધો પર સીધી અસર કરશે. સંતુલન જાળવવા માટે તમે જે સંબંધો જાળવી રાખ્યા છે તે કાં તો નવી ઊંડાઈ મેળવશે અથવા કુદરતી રીતે સમાપ્ત થશે. તમારી નજીકના કોઈમાં અચાનક પરિવર્તન આંતરિક પ્રતિબિંબનો સ્ત્રોત બનશે અથવા વાતચીત તમને ઊંડાણપૂર્વક ચિંતન કરવા દબાણ કરશે. આ તે છે જ્યાં ભાવનાત્મક મૂંઝવણનો અંત આવશે અને સ્પષ્ટ સીમાઓ સ્થાપિત થશે. આ ઘટના તમને નબળા પાડશે નહીં, પરંતુ તમને અંદરથી મજબૂત બનાવશે. જે સંબંધો ફક્ત સ્વાર્થ અથવા આદત પર આધારિત હતા તે પાછળ રહી જશે, જ્યારે સત્ય અને આદર પર આધારિત સંબંધો વધુ ગાઢ બનશે. નંબર 5 પાંચમી મોટી ઘટના કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં એક કઠોર વળાંક. વસંત પંચમી પછી મકર રાશિના જીવનની પાંચમી મોટી ઘટના તમારા કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં નિર્ણાયક વળાંક લાવશે. અગાઉ નિરર્થક રહી ગયેલી સખત મહેનત અને પ્રયત્નો અચાનક સકારાત્મક દિશામાં બદલાવા લાગશે. આ પરિવર્તન ફક્ત પદ અથવા પ્રતિષ્ઠા સુધી મર્યાદિત રહેશે નહીં, તમારી સંપૂર્ણ વ્યાવસાયિક ઓળખ અને દિશા એક નવું સ્વરૂપ લેશે. શરૂઆતમાં આ પરિવર્તન પડકારજનક લાગશે કારણ કે તમારે તાત્કાલિક તમારા વિચાર અને કાર્યશૈલીને અનુકૂલિત કરવી પડશે. પરંતુ સમય જ બતાવશે કે આ વળાંક તમારા ભવિષ્ય માટે નિર્ણાયક અને ફાયદાકારક હતો. આ ઘટના સંદેશ આપે છે કે હવે ડરવાનો નહીં, પણ સક્રિય બનવાનો સમય છે. છઠ્ઠો નંબર છઠ્ઠો મોટો બનાવ નાણાકીય અસ્થિરતા અને અણધાર્યા ઉછાળા લાવે છે. વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં છઠ્ઠો મોટો બનાવ તમારી સંપત્તિ અને નાણાકીય પરિસ્થિતિ પર ઊંડી અને અણધારી અસર કરશે. આ એવો સમય હશે જ્યારે લાંબા સમયથી રોકાયેલા રોકાણો, બાકી ચૂકવણીઓ અને વણુકેલાયેલા નાણાકીય મુદ્દાઓ અચાનક એક નવો પડકાર રજૂ કરશે. શરૂઆતમાં આ પરિવર્તન ભય અને ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે તમે ક્યાં આગળ વધવું અને ક્યાં રોકવું તે સમજવા માટે સંઘર્ષ કરશો. મિત્રો, આ ઘટનાનું સૌથી મહત્વનું પાસું એ છે કે તે તમને અહેસાસ કરાવશે કે ફક્ત સખત મહેનત પૂરતી નથી. તમારી વ્યૂહરચના, સમયસરતા અને સતર્કતાના પરિણામો પણ તમારા હાથમાં છે. આવક અથવા નફામાં વધારો થવાની તકો અણધાર્યા સ્ત્રોતોમાંથી ઉદ્ભવશે. જો કે, આ સાથે સંકળાયેલા જોખમો અને જવાબદારીઓ તમને માનસિક રીતે પડકારશે. આ ઘટના મકર રાશિના લોકો માટે કઠોર સંદેશ લાવે છે. સંતુલન ફક્ત લાગણીઓ અને સંબંધોમાં જ નહીં, પરંતુ નાણાકીય બાબતોમાં પણ જરૂરી છે. જો તમે ભૂતકાળમાં તમારા ખર્ચ અથવા રોકાણમાં બેદરકાર રહ્યા છો, તો તેના પરિણામો આવશે. જો કે, જો તમે શિસ્ત અને ધીરજ સાથે નિર્ણયો લીધા હોય, તો આ ઘટના તમને અણધાર્યા લાભ અને સ્થિરતા લાવશે. છઠ્ઠી ઘટના તમને શીખવશે કે ભય અને અનિશ્ચિતતાનો સામનો કરવો એ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. તમારે તમારા સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અને ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવાની જરૂર પડશે. આ એવો સમય છે જ્યારે તમારી નાણાકીય સમજદારી અને વ્યવહારુ સમજણની કસોટી થશે, અને જેઓ યોગ્ય નિર્ણયો લેશે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. નંબર 7 સાતમી મોટી ઘટના સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ધરખમ સુધારા લાવશે. વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં સાતમી મોટી ઘટના તમારા સ્વાસ્થ્ય અને જીવનશૈલીમાં ગહન અને નિર્ણાયક ફેરફારો લાવશે. આ પરિવર્તન ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પૂરતું મર્યાદિત રહેશે નહીં, પરંતુ તમારા માનસિક સંતુલન, ઊર્જા સ્તર અને દૈનિક દિનચર્યાને પણ અસર કરશે. આ ઘટના દરમિયાન તમને જૂની આદતો અને જીવનશૈલીના દાખલાઓ છોડી દેવાનો પડકાર આપવામાં આવશે. તમારી દિનચર્યામાં અચાનક ફેરફાર, અણધાર્યા સંજોગો અને સ્વાસ્થ્ય સંબંધિત ચેતવણીઓ ઉદ્ભવશે. શરૂઆતમાં આ ફેરફારો ભય અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.
આ સમય તમારી માનસિક અને શારીરિક શક્તિની કસોટી કરશે. મકર રાશિના લોકો માટે આ ઘટના સંદેશ આપે છે કે સફળતા અને સમૃદ્ધિ માત્ર તકો અને સંજોગોમાં જ નહીં, પણ સ્વાસ્થ્ય, માનસિક સ્પષ્ટતા અને શિસ્તમાં પણ રહેલી છે. જો તમે લાંબા સમયથી તમારા સ્વાસ્થ્યની અવગણના કરી છે, તો તેના પરિણામો હવે સ્પષ્ટ થશે. વધુમાં, સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી અપનાવવાથી તમે તમારી ઉર્જા, સહનશીલતા અને માનસિક સંતુલનમાં સુધારો અનુભવશો. આઠમો મુખ્ય પ્રસંગ, સામાજિક પ્રતિષ્ઠા અને આદરમાં અણધાર્યો વધારો. વસંત પંચમી પછી મકર રાશિના જીવનની આઠમી મુખ્ય ઘટના તમારી સામાજિક સ્થિતિ અને માન્યતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ પરિવર્તન અચાનક લાગશે, પરંતુ તેના સંકેતો લાંબા સમયથી ગ્રહો અને પરિસ્થિતિઓમાં છુપાયેલા છે. અત્યાર સુધી તમે જે પ્રયત્નો અને યોગદાન આપ્યા છે તે અચાનક માન્યતા અને સન્માનના સ્વરૂપમાં પ્રગટ થશે. આ ઘટના દરમિયાન મકર રાશિના લોકોને લાગશે કે લોકો તમારા મંતવ્યો, કાર્ય અને વ્યક્તિત્વને પહેલા કરતાં વધુ મૂલ્ય આપી રહ્યા છે. આ ફક્ત વ્યક્તિગત ઓળખ સુધી મર્યાદિત રહેશે નહીં, તમારા પરિવાર, કાર્ય અને સામાજિક નેટવર્કમાં તમારી સ્થિતિ પણ મજબૂત થશે. આ અચાનક માન્યતા તમારામાં એક નવી શક્તિ અને આત્મવિશ્વાસ જગાડશે. જો કે, આ ઘટનાની કાળી બાજુ એ છે કે તમારી નિષ્ફળતાઓ અને ભૂતકાળના સંઘર્ષોની વાસ્તવિકતા પણ પ્રગટ થશે. તમે લાંબા સમયથી જેના પર વિશ્વાસ કર્યો છે તે લોકો અથવા પરિસ્થિતિઓનું સાચું સ્વરૂપ તમને આઘાત આપી શકે છે. આ ઘટના તમને ચેતવણી આપશે કે ફક્ત પ્રતિષ્ઠા અને દરજ્જો પૂરતો નથી. સાચો આદર ફક્ત ત્યારે જ ટકી રહે છે જો તમારા કાર્યો, નિર્ણયો અને માન્યતાઓ સંપૂર્ણપણે સ્પષ્ટ અને પ્રામાણિક હોય. આઠમી ઘટના શીખવે છે કે અચાનક પ્રતિષ્ઠા અને સામાજિક ઉદય ફક્ત પુરસ્કારો જ નહીં પણ જવાબદારીની નિશાની પણ છે. આ સમય મકર રાશિના જાતકોની કસોટી કરશે કે તેઓ તેમની નવી મળેલી સ્થિતિ અને પ્રભાવનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે કે નહીં. જો તમે સખત મહેનત, પ્રામાણિકતા અને ધીરજ સાથે પગલાં લીધા છે, તો આ ઘટના ખાતરી કરશે કે તમારું સામાજિક કદ અને પ્રતિષ્ઠા લાંબા સમય સુધી સ્થિર અને પ્રભાવશાળી રહેશે. નવમો મુખ્ય ઘટના, વ્યક્તિગત વિકાસ અને જીવન દિશામાં એક ગહન પરિવર્તન. વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં નવમો અને અંતિમ મુખ્ય ઘટના તમારા વ્યક્તિગત વિકાસ અને જીવન દિશામાં ગહન અને નિર્ણાયક ફેરફારો લાવશે. આ ઘટના તમારા વિચારવાની અને નિર્ણય લેવાની રીતને સંપૂર્ણપણે બદલી નાખશે. અત્યાર સુધી તમે જે તકો અને પરિસ્થિતિઓને અવગણી છે અથવા ટાળી છે તે અચાનક તમારી સામે આવશે, જે તમને યોગ્ય દિશા પસંદ કરવાની તક આપશે. આ સમય દરમિયાન તમારી સૂઝ, અનુભવ અને નિર્ણાયકતા તમારી સૌથી મોટી શક્તિ બનશે. નવા વિચારો, યોજનાઓ અને જવાબદારીઓ તમારા જીવનને એક નવી દિશા આપશે જેની તમે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ પરિવર્તન ભયાવહ લાગી શકે છે કારણ કે તે તમારા ભૂતકાળ દ્વારા બનાવેલા માળખાને પડકારશે. જૂના નિર્ણયો, ટેવો અને સંજોગો અચાનક અપ્રસ્તુત અથવા અવરોધક બની જશે, જેના કારણે તમારે તેમના સ્થાને નવા રસ્તાઓ પસંદ કરવા પડશે. નવમો ઘટના સંદેશ આપે છે કે જીવન હવે પ્રતિક્રિયાઓ વિશે નથી, પરંતુ સક્રિય નિર્ણયો અને નવી દિશા પસંદ કરવા વિશે છે. આ સમય મકર રાશિના લોકોને પોતાને ફરીથી વ્યાખ્યાયિત કરવાની તક આપશે. આ ઘટના ભય પેદા કરી શકે છે કારણ કે પરિવર્તન ગહન અને અવિશ્વસનીય લાગશે. પરંતુ આ જ પરિવર્તનમાં તમારી સફળતા, આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસની વાસ્તવિક શક્તિ રહેલી છે. ઉપાય: કટોકટીના સમયે તાત્કાલિક પ્રતિક્રિયા ન આપો. શાંતિ અને ધીરજ જાળવી રાખો. સવારે સૂર્ય અથવા બુધનો મંત્ર ઓમ સૂર નમઃ અથવા ઓમ બુદ્ધાય નમઃ 108 વાર જાપ કરો. નિર્ણય લેતી વખતે કોઈ વિશ્વસનીય સલાહકાર અથવા અનુભવી વ્યક્તિનો અભિપ્રાય અવશ્ય લો. તો પ્રિય દર્શકો, તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય
તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શારદે ભવાની લખો. વિડિયો લાઇક કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આભાર.